ગુડ મોર્નિંગ એવરીવન. આપણે જોઈશું આજે પ્રોટીનની રચના વિશે. પ્રોટીન જે છે કે જે એમિનો એસિડનો વિષમ પોલિમર છે. વિષમ પોલિમર અગાઉના પીરિયડમાં આપણે જોઈ ગયા કે એમિનો એસિડ જે છે કુલ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના છે. તો આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે કે જેમાંથી જુદા જુદા પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે અને જે પોલિમર બને છે. હવે જુદા જુદા એમિનો એસિડ જોડાવાથી તેને વિષમ પોલિમર તરીકે ઓળખાય છે. જો એક જ પ્રકારનો એમિનો એસિડ વારંવાર પુનરાવર્તિત થાય તો તેને સમપોલિમર તરીકે ઓળખાય છે. આજે 20 પ્રકારના જે એમિનો એસિડ છે એમાંથી કેટલાક એમિનો એસિડ એવા છે કે જે આપણને ખોરાક દ્વારા પ્રાપ્ત થાય છે અને કેટલાક એમિનો એસિડ એવા છે કે જે શરીરમાં બનતા હોય છે. હવે ખોરાક દ્વારા પ્રાપ્ત થતા જે એમિનો એસિડ છે કે જે ખૂબ જ આવશ્યક છે. હા, આ એમિનો એસિડ કદાચ બિન આવશ્યક હોઈ શકે, પણ આપણા ખોરાક દ્વારા જે પ્રાપ્ત થાય છે એ આવશ્યક એવા એમિનો એસિડ છે. એટલે એમિનો એસિડની જે પૂર્તતા છે કે જે આપણા આહાર અથવા ખાદ્ય પદાર્થ દ્વારા કરવામાં આવે છે. હવે કે કેટલાક પ્રોટીન્સ અને એના કાર્ય વિશે જોઈએ. આપણા શરીરની અંદર રહેલા આવા કેટલાક પ્રોટીન્સ અને તેના કાર્ય. પ્રોટીન અને તેના કાર્યો વિશે. દાખલા તરીકે આપણે જોઈએ કોલેજન પ્રોટીન. પ્રાણી પેશી ભણી જાય એમાં આવી ગયું કોલેજન. યાદ હોય તો શ્વેત તંતુ કે જે કોલેજન પ્રોટીનના બનેલા છે. તો આ જે કોલેજન પ્રોટીન જે છે કે જે આંતરકોશીય આધારક પદાર્થ તરીકે કાર્ય કરે છે. જ્યારે ટ્રિપ્સિન જે ઉત્સેચક છે, ત્યારબાદ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે જે ગ્લુકોઝનું ગ્લાયકોજનની અંદર રૂપાંતર કરે છે. એન્ટીબોડી આપણા શરીરમાં નિર્માણ પામતી જે એન્ટીબોડી છે કે જે રોગકારકો સામે લડત આપે છે. રિસેપ્ટર એટલે કે ગ્રાહી પ્રોટીન કે જે સંવેદનાગ્રાહી છે. સંવેદનાગ્રાહી ઘ્રાણ આપણને જે કંઈ પણ સુગંધ આવે છે, સ્વાદ આવે છે, અંતઃસ્ત્રાવ છે, બરાબર છે, જે રિસેપ્ટર અથવા ગ્રાહી પ્રોટીન દ્વારા હોય છે. GLUT4 કે જે ગ્લુકોઝનું કોષોમાં વહન કરે છે. તો આવી રીતે કેટલાક પ્રોટીન કે જે આપણા શરીરમાં રહેલા છે એના કાર્ય વિશે જોયું. હવે જોઈએ આપણે પ્રોટીનની રચના વિશે. પ્રોટીનની રચના અને તેના પ્રકાર વિશે. પ્રોટીન આપણે જોઈએ તો મુખ્યત્વે 2 પ્રકાર તેના જોવા મળે છે, બરાબર. સરળ પ્રોટીન સરળ અથવા તો તેને સાદા પ્રોટીન તરીકે પણ ઓળખાય છે. બીજો પ્રકાર છે સંયુગ્મી પ્રોટીન.
સરળ અથવા સાદા પ્રોટીન અને સંયુગ્મી પ્રોટીન. હવે સરળ પ્રોટીન એટલે શું? સરળ પ્રોટીન વિશે આપણે જોઈએ. સરળ પ્રોટીન એટલે કે જે પ્રોટીનની રચનામાં ફક્ત એમિનો એસિડ આવેલા હોય તેવા પ્રોટીનને સરળ અથવા તો સાદા પ્રોટીન કહેવાય. કે જે પ્રોટીનની રચનામાં ફક્ત એમિનો એસિડ જ આવેલા છે, એમિનો એસિડ સિવાય બીજો કોઈ પણ ઘટક રહેલો નથી, તો એવા પ્રોટીન જે છે જેને સરળ અથવા સાદા પ્રોટીન તરીકે ઓળખાય છે. હવે આ જે સરળ અથવા સાદા પ્રોટીન છે કે તેના વિવિધ પ્રકારો છે. બરાબર? કયા વિવિધ પ્રકારો? તો કે 4 પ્રકાર તેની અંદર જોવા મળે છે. એ 4 પ્રકાર વિશે આપણે જોવાનું છે. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન અને ચતુર્થક પ્રોટીન. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. આ 4 પ્રોટીન વિશે જોવાનું છે. સૌ પ્રથમ આપણે જોઈશું પ્રાથમિક પ્રોટીન વિશે કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કયા પ્રકારના, કયા ક્રમમાં અને કુલ કેટલા, જો ત્રણેય બાબતો ખાસ ધ્યાનમાં રાખજો કે કયા પ્રકારના એમિનો એસિડ છે, કયા ક્રમમાં ગોઠવાયેલા છે અને કુલ કેટલા એમિનો એસિડ આવેલા છે. એના આધારે કે તેના આધારે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ નક્કી થાય છે. અને આખી બાબત જે છે કે જે જનીન વડે નિયંત્રિત છે. બરાબર? ખ્યાલ આવ્યો? પ્રાથમિક પ્રોટીનની અંદર કે જે કયા પ્રકારના, કયા ક્રમમાં, એટલે કે દાખલા તરીકે લ્યુસીન છે તો લ્યુસીન પછી કયો એમિનો એસિડ ગોઠવાયેલો છે, આઇસોલ્યુસીન છે તો એની પછી કયો ગોઠવાયેલો છે, અને આખી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કુલ કેટલા એમિનો એસિડ ગોઠવાયેલા છે, જેના આધારે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ નક્કી થાય છે. હવે અહીંયા કયા પ્રકારના, કયા ક્રમમાં કુલ કેટલા એમિનો એસિડ જોડાશે એ બાબત કોના દ્વારા નિયંત્રિત હોય છે? સીધી જનીન દ્વારા નિયંત્રિત હોય છે. એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો આ બધા જ એમિનો એસિડ જે છે એની આ આખી શૃંખલા પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. કુલ કેટલા છે, કયા ક્રમમાં ગોઠવાયેલા છે, કયા પ્રકારના છે. ખ્યાલ આવી ગયો? એટલે આજે આખું બંધારણ જે છે એ પ્રોટીનનું કયું બંધારણ થયું? પ્રાથમિક બંધારણ થયું. હવે જોઈએ દ્વિતીયક પ્રોટીન વિશે. દ્વિતીયક પ્રોટીન કે જેમાં પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી, આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એ પોલીપેપ્ટાઇડ શૃંખલા પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલા કુંતલાકાર અથવા તો ચપટી તકતીમય બને છે. બરાબર છે? જેને દ્વિતીયક પ્રોટીન તરીકે ઓળખાય છે. દ્વિતીયક પ્રોટીન તરીકે ઓળખાય છે. હવે કે દ્વિતીયક બંધારણની અંદર કે શૃંખલાની જે ગળીઓ છે, શૃંખલાની
ગળીઓ જે છે એ ગળીઓ હાઇડ્રોજન બંધના કારણે હોય છે. ખાસ યાદ રાખજો, દ્વિતીયક પ્રોટીનમાં ગળીઓ જે છે કયા બંધના કારણે છે? હાઇડ્રોજન બંધના કારણે જોવા મળે છે. અને આજે પાસેના એમિનો એસિડ વચ્ચે રહેલી જે ગળીઓ છે જે હાઇડ્રોજન બંધના પરિણામે કે સખત નલિકામય રચનાનું નિર્માણ કરે છે. બરાબર, કે જે સખત નલિકામય રચનાનું નિર્માણ કરે છે. અને આ સખત નલિકામય રચનાનું નિર્માણ થયું જેને કયા નામથી ઓળખવામાં આવે છે? કુંતલ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા પ્રાથમિક બંધારણની અંદર કે આજે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી જે હવે કેવી બને છે? ચપટી તકતીમય અથવા તો આ કુંતલા આકારે. આ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે. અને આજે પાસેની જે ગળીઓ છે એમની વચ્ચે કે હાઇડ્રોજન બંધ રચાતો હોય છે જેથી આખી સખત નલિકામય રચના બને છે. બરાબર. હવે જોઈએ તૃતીય પ્રોટીન. તૃતીયક પ્રોટીનની અંદર કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા જે અણુઓ છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવતા અણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી જે છે કે જે તૃતીયક પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે અહીંયા જે આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી હવે કયા સ્વરૂપે ગોઠવાઈ જાય છે? ત્રિપરિમાણીય સ્વરૂપ. એટલે પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે કયું બંધારણ નક્કી કરે છે? તૃતીય પ્રોટીન નક્કી કરે છે. એટલે આ જે શૃંખલા છે એ શૃંખલા હવે આખી કેવી બની જશે? અહીંયા આપણે જોઈએ તો કે ત્રિપરિમાણીય બની જાય છે. આખું તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ. બરાબર છે, જે તૃતીયક પ્રોટીનનું બંધારણ અથવા તો તૃતીય પ્રોટીન નક્કી કરે છે. ત્યાર પછી જોઈએ આપણે ચતુર્થક પ્રોટીન. ચતુર્થક પ્રોટીન જે છે કે જેમાં પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે, પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપ ગોળાકાર અથવા તો રેસામય સ્વરૂપે હોય છે. જો પ્રોટીન જે છે બે સ્વરૂપે હોય, કાં તો ગોળાકાર અથવા રેસામય. એટલે ચતુર્થક પ્રોટીન જે છે અંતિમ સ્વરૂપ છે. એટલે પ્રોટીન કેવા હશે? ગોળાકાર અથવા તો રેસામય સ્વરૂપે જોવા મળતા હશે. હવે ચતુર્થક બંધારણની અંદર કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે આંતરક્રિયા થાય છે. અને આ આંતરક્રિયા દરમિયાન કેટલાક બંધનું નિર્માણ થાય છે. ડાયસલ્ફાઇડ હાઇડ્રોજન, હાઇડ્રોફોબિક અને આયનિક બંધો જે છે કે જે ચતુર્થક પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર, કયા બંધ? ડાયસલ્ફાઇડ હાઇડ્રોજન, હાઇડ્રોફોબિક અથવા તો આયનિક બંધો. દાખલા તરીકે આપણે જોઈએ તો કે હિમોગ્લોબિન, જેના બંધારણની અંદર જોઈએ તો કે આવી 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા ભાગ લે છે. આ એક શૃંખલા, આ બીજી શૃંખલા, 3 અને 4. બરાબર, જેમાંની 2 શૃંખલા જે છે એ આલ્ફા શૃંખલા છે, 2 બીટા શૃંખલા છે. એટલે હિમોગ્લોબિનના બંધારણની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની રચનામાં કુલ 4 શૃંખલા છે.
કેટલી શૃંખલા છે? 4, જેમાંની 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા જોવા મળે છે, બરાબર. અને જેમ કે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંગઠન કે 4 હિમ સમૂહ ધરાવે છે, 4 હિમ સમૂહ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે આ જે સ્વરૂપ હતું એ કયું સ્વરૂપ હતું? ચતુર્થક. 4 શૃંખલા જે છે કે જે આ 4 હિમ સમૂહ ધરાવતા હોય છે. આ પ્રાથમિક બંધારણ છે, આ દ્વિતીયક બંધારણ છે, ત્રિપરિમાણીય તૃતીયક બંધારણ છે અને આ ઘણી પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચે આંતરક્રિયા થઈ ચતુર્થક પ્રોટીનનું નિર્માણ કરે છે, એટલે કે ચતુર્થક બંધારણ છે. આપણે જોયું સાદા પ્રોટીન વિશે. હવે જોઈએ સંયુગ્મી પ્રોટીન, બીજો પ્રકાર જે હતો. સંયુગ્મી પ્રોટીન એટલે શું? સાદા પ્રોટીનમાં જોઈ ગયા કે ફક્ત એમિનો એસિડ જ હોય છે, પણ સંયુગ્મી પ્રોટીન એટલે કે પ્રોટીનની રચનામાં એમિનો એસિડ ઉપરાંત કોઈ અન્ય દ્રવ્ય સંકળાયેલા હોય ત્યારે તેને સંયુગ્મી પ્રોટીન કહેવાય. જો ફક્ત એમિનો એસિડ હોય તો સાદા પ્રોટીન, પણ એમિનો એસિડ ઉપરાંત કે એની સાથે જો કોઈ બીજા દ્રવ્યો જોડાયેલા હોય તો તેને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે રક્તકણમાં રહેલું જે હિમોગ્લોબિન છે, હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયેલું હતું. હવે હિમોગ્લોબિન જે છે કે જેની અંદર બિન પ્રોટીન ભાગ તરીકે શું જોવા મળે છે? આયન આવેલા હોય છે. એટલે એમિનો એસિડ ઉપરાંત હિમોગ્લોબિનમાં શું છે? આયન ઘટક છે, જેથી તે કેવું થયું? સંયુગ્મી પ્રોટીન થયું. એવી જ રીતે આપણે જોઈએ હરિત કણમાં જોવા મળતું ક્લોરોફિલ, એ પણ સંયુગ્મી પ્રોટીન છે, કારણ કે આ જે ક્લોરોફિલ છે કે જેમાં બિન પ્રોટીન ભાગ તરીકે કયો ઘટક જોવા મળે છે? મેગ્નેશિયમ હોય છે. એટલે હિમોગ્લોબિનમાં બિન પ્રોટીન ભાગ તરીકે આયન, ક્લોરોફિલમાં મેગ્નેશિયમ, જેથી બંને કયા પ્રકારના પ્રોટીન થયા? સંયુગ્મી પ્રોટીન થયા. ખ્યાલ આવી ગયો? પ્રોટીનની જો રચના વિશે પૂછાય તો આટલી માહિતી તેની અંદર લખવાની રહેશે. તફાવતની રીતે પૂછાય સાદા પ્રોટીન એટલે શું, સંયુગ્મી પ્રોટીન એટલે શું? ખ્યાલ આવી ગયો દરેકને?